કોલકાતા કાંડને લઈને મમતા સરકારની હવે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તબીબોના વિરોધ બાદ આખરે એસઆઈટીની રચના કરવામાં આવી છે। આરજીકર હોસ્પિટલમાં ગેરરીતિને લઈને એસઆઈટીની રચના કરવામાં આવી છે। આઈજી રેન્કના અધિકારી પ્રણવ કુમારની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવામાં આવી છે। 2021થી અત્યાર સુધીની એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવશે। ત્યારે એસઆઈટીની ટીમ એક માસમાં જવાબ પણ રજૂ કરશે। એક માસમાં સરકારને જવાબ રજૂ કરવાનો રહેશે। તો હવે એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે અને તેને લઈને પણ હવે તપાસ વધુ તેજ કરવામાં આવશે। તો કોલકાતા કાંડને લઈને મમતા સરકારની આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। અમારી સાથે હાલ સંવાદદાતા જય જોડાઈ ગયા છે। જય, જે પ્રમાણે કોલકાતા રેપ મર્ડર કેસ અને તેને લઈને હવે કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે અને એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે, શું અપડેટ તેને લઈને? કોમલ, વાત કરવામાં આવે તો કોલકાતાની જે આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની અંદર જે રેસિડેન્ટ મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર ત્યારબાદ હત્યાની જે ઘટના સામે આવી હતી તેને લઈને સમગ્ર દેશની અંદર રોષ ફાટી નીકળ્યો હતો અને ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। ત્યારે બીજી તરફ કહી શકાય કે વિપક્ષે પણ મમતા બેનર્જી સરકાર પર આક્ષેપો કર્યા હતા। ત્યારબાદ એકાએક જ ગઈકાલે મોડી રાત્રે મમતા સરકાર દ્વારા જે એસઆઈટી ટીમની રચના કરવામાં આવી છે અને સમગ્ર ટીમની જે રચના કરી છે તે લોકો જે પૂર્વ પ્રિન્સિપાલ ડૉક્ટર સંદીપ ઘોષે જે 2021થી જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી અત્યાર સુધીની જે અન્ય અલગ અલગ પ્રકારની જે ગેરરીતિઓ સામે આવી હતી તે તમામ ગેરરીતિઓને લઈને પણ તપાસ હાથ ધરશે। બીજી તરફ કહી શકાય કે એસઆઈટીની ટીમમાં જે આઈજી રેન્જ કક્ષાના જે છે તે પ્રણવ કુમાર તેમની અધ્યક્ષતામાં છે તે ટીમની રચના કરવામાં આવી છે। તેમની ટીમમાં મુર્શિદાબાદના રેન્જના ડીઆઈજી વકાર રઝા તેમજ સીઆઈડી ડીઆઈજી સોમા દાસ મિત્રા અને ડીસી સેન્ટ્રલ કોલકાતાના પોલીસ ઇન્દિરા મુખર્જીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। મહત્વની વાત એ કહી શકાય કે એક મહિનાની અંદર જ જે આ એસઆઈટી ટીમને છે તે સમગ્ર રિપોર્ટ છે તે રાજ્ય સરકારને સોંપવાનો રહેશે અને ત્યારબાદ કહી શકાય કે આગળ પણ જે વધુ કાર્યવાહી છે તે મમતા સરકાર કરી શકે છે। જી જય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।